મિત્રો, આજે તારીખ 28/1/2014 હું પ્રેરણા મી ચાંદની સ્કેલ પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આજે વર્ષ 2014-2015નું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂ કર્યું। મહાનગરપાલિકાના એન્જિનિયર મૌલિક ટાકને મોરબી રોડ પર તિરુપતિનગરના માથાભારે શખ્સોએ માર માર્યો। હુમલાખોરોના ઘરના પાણીના જોડાણ અને કડક કર વસૂલી કરશે મહાનગરપાલિકાના અધિકારીઓ। અને ગોંડલ સરકારી હોસ્પિટલ તંત્ર દ્વારા 65માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના રૂપે રાષ્ટ્રીય ધ્વજને લહેરાવવામાં આવ્યો। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આજે વર્ષ 2014-2015નું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂ કરવામાં આવ્યું હતું। ગુજરાતના 4 મહાનગરોમાંના એક મહાનગર રાજકોટ શહેરનું બજેટ આજે કમિશનર અજય ભાદુએ રજૂ કર્યું હતું। વર્ષ 2014-15નું 2023 કરોડનું કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ ચેરમેનને રજૂ કરવામાં આવશે, જેમાં ખાસ કરીને શહેરના ગરીબો માટેના આવાસ 62,630 લાખ, રસ્તા અને બ્રિજ માટે 19,270 લાખ, ડ્રેનેજ માટે 18,366 લાખ, ઘન કચરાના નિકાલ માટે 6,057 લાખ, રોશની માટે 558 લાખ, શહેરી વિકાસ માટે 1,449 લાખ, શિક્ષણ અને આરોગ્ય માટે 936 લાખ, પાણી પુરવઠા માટે 5,291 લાખ, અર્બન મોબિલિટી માટે 5,617 લાખની જોગવાઈ કરવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે બજેટમાં નવા વર્ષના જુદા જુદા પ્રસ્તાવો મૂકવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને શહેરી વિકાસ માટે એફોર્ડેબલ હાઉસિંગ, મુખ્યમંત્રી ગૃહ યોજના, ઇન સિટુ રેન્ટલ હાઉસિંગ, શહેરી પરિવહન માટે સિટી બસ માટે વધારાની પિકઅપ સ્ટેન્ડ, સેન્ટ્રલ કંટ્રોલ રૂમ, બાંધકામ માટે નવું સિવિક સેન્ટર, 2 નવા બાળકો માટેના દવાખાના અને સ્મશાનની નવો સ્વિમિંગ પુલ, નવી શાક માર્કેટ, રેસકોર્સમાં આધુનિક સ્પોર્ટ્સ સંકુલ, નવા જિમ્નેશિયમ, રસ્તા પોલિમર દ્વારા અમુક રસ્તાઓનું શુદ્ધિકરણ, પાણી પુરવઠા માટે 4 વોર્ડમાં નવી પાઇપલાઇન, કન્ઝ્યુમર મીટર અને સ્ટેન્ડ બાય મશીનરી, રામપર અને બેટી યોજના માટે, આ સિવાય રોશની, શહેરના વિકાસ માટે, ઈ ગવર્નન્સ, સોલિડ વેસ્ટ ફાયર સર્વિસ, શૈક્ષણિક, ઝૂ અને હેરિટેજ અનેક યોજનાઓ મૂકવામાં આવી છે। ખાસ કરીને ઈ ગવર્નન્સ માટે ખાસ ધ્યાન આપવામાં આવશે। સર્વાનુમતે જોઈએ તો ચૂંટણીલક્ષી બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી છે। રાજકોટવાસીઓ પર બજેટમાં કોઈ નવા કરવેરા નાખવામાં આવ્યા નથી। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે બજેટમાં બમણું કરવામાં આવ્યું છે। ખાસ કરીને બજેટમાં શહેરના વિકાસ માટેની અનેક સુખાકારી યોજનાઓ મૂકવામાં આવી છે, જેમાં સૌથી વધારે રકમ શહેરી ગરીબો માટે ફાળવવામાં આવી છે। આ સિવાય ઈ ગવર્નન્સ પર ચાલુ વર્ષે રાજકોટ મહાનગરપાલિકા ખાસ ધ્યાન આપશે। બજેટમાં જે અધિકારીઓ દ્વારા જોગવાઈઓ કરવામાં આવી છે, જેના પદાધિકારીઓ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવે અને અમલ કરવામાં આવે તો રાજકોટ શહેર મેગા સિટી બની જાય। જો કે અંદાજપત્ર મુજબનું 70% કામ થતું નથી। અને ઇવન સેન્ટ્રલ ઝોનમાં પણ જે ગીચ વિસ્તાર છે કે જ્યાં કન્સ્ટ્રક્શન ના થઈ શકે તો ટેમ્પરરી રાખીને પણ આપણે કરવા માંગીએ છીએ। આ વર્ષનું જે બજેટ છે કેટલું બજેટ કરવામાં શું હોવી જોઈએ? રાજકોટ મહાનગરપાલિકાનો વર્ષ 2014-15નો બજેટ જે છે 2,000 કરોડનો એ બજેટ આજે મૂકવામાં આવેલો છે। એ બજેટમાં મુખ્યત્વે શહેરી ગરીબો માટે આવાસ અને સાથે સાથ સામાજિક માળખાકીય સુવિધાઓ એનો વ્યાપ વધારવા માટેમાં ભાર મૂકવામાં આવ્યો છે।
સાથે સાથે કન્ટિન્યુઅસ જે આંતરમાળખાકીય સુવિધાઓ જે છે એ માળખાકીય સુવિધાઓને કન્ટિન્યુઅસલી વ્યાપ વધી શકે એના માટેની વ્યવસ્થા પણ એના ઉપર બહાર જે ઓલરેડી છે એ યોજનાઓ ચાલુ રહે એના માટેની પણ પૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને ઉલ્લેખનીય બાબત જે છે, મુખ્યમંત્રી ગૃહ યોજનામાં 6000 જેટલા આવાસ, પીપીપી ધોરણે રાજીવ આવાસ યોજનાની 3 પરિયોજનાઓ, સાથે 5 જગ્યા સ્લમ રિહેબિલિટેશન સ્કીમ અને અફોર્ડેબલ હાઉસિંગમાં 1200 જેટલા આવાસ અને 500 જેટલા રેન્ટલ હાઉસિંગની નવી સ્કીમ, આમ કરીને 10 થી 12,000 આવાસોનો આયોજન રાજકોટ મહાનગરપાલિકાએ કર્યો છે. એને માટે જે બજેટના જોગવાઈ કરવામાં આવી છે એ લગભગ 800 કરોડ જેટલી છે, પણ સાથે અગર તમે જમીનની કિંમતનો બી કાઉન્ટ કરો તો લગભગ 500 કરોડ જેટલી જમીન બીજી એના માટે જેનો કાઉન્ટ અમે કોસ્ટમાં નથી કરતા એ રાજકોટ મહાનગરપાલિકાની જમીન પણ એમાં કરીએ તો લગભગ 1300-1400 કરોડ જેટલો ખર્ચ માત્ર આવાસ યોજનાઓ પર છે. આ સિવાય ડ્રેનેજની બહુ મહત્વાકાંક્ષી 2 એસટીપીની પરિયોજનાઓ, આ ડ્રેનેજ આ વર્ષમાં પૂરો કરવાનો છે, 100% કવરેજ કરવાનો છે, એ બાબત આવરી લેવામાં આવી છે. પાણીની જે 50 MLDનો ફિલ્ટર પ્લાન્ટની યોજનાઓને પૂર્ણ કરી અને એને અનુરૂપ જે માળખાકીય વ્યવસ્થા ગોઠવવાની છે એ બાબતને કન્ટિન્યુઅસ થર્સ્ટ આપવામાં આવ્યો છે. ઈ ગવર્નન્સમાં નવતર યોજનાઓ, જેમાં આરએમસી મોબાઈલ એપ અને આરએમસીનો કાર્ડ અને ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમ, વેબ બેઝડ ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમ, એનો પણ આ વખતે ચાલુ કરવામાં આવશે. અને સાથે સ્પોર્ટ્સ ફેસિલિટી અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓ જે છે શાળાઓમાં, આંગણવાડીઓમાં, સાથે 2 નવા સ્પોર્ટ્સ સંકુલ, વેજીટેબલ માર્કેટ્સ, કોમ્યુનિટી હોલ, દવાખાનાઓ, એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના એન્જિનિયર મૌલિક ટાકને મોરબી રોડ પર તિરુપતિ નગરના માથાભારે શખ્સોએ માર માર્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને ફરજ દરમિયાન માર મારવાના છેલ્લા 6 મહિનામાં 4 થી વધારે બનાવો બન્યા છે. ત્યારે આજે મહાનગરપાલિકાના એન્જિનિયર મૌલિક ટાકને શહેરના મોરબી રોડ પર તિરુપતિ નગર રોડના કામ દરમિયાન ફરજ પર હતા ત્યારે આ વિસ્તારના માથાભારે શખ્સ અને હિસ્ટ્રી શીટર પરેશ ડાંગર અને સુરેશ ડાંગરે માર માર્યો હતો. મૌલિક ટાકને એટલો માર મારવામાં આવ્યો કે તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને બજેટની ચાલુ મીટિંગમાં આરએમસીના કર્મચારીઓએ આરએમસી કમિશનરને રજૂઆત કરી હતી. મહાનગરપાલિકા ખાતે કર્મચારીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન્જિનિયર મૌલિક ટાક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. આરએમસી કમિશનર અજય ભાદુએ કડક પગલાં ભરવાની ખાતરી આપી હતી. વોર્ડ નંબર 5 માં ડેપ્યુટી એન્જિનિયર છું, અમરીશ મહેતા બોલું છું, વોર્ડ નંબર 5 ના ડેપ્યુટી એન્જિનિયર. આજે છે ને વોર્ડ નંબર 5 માં અમારી જો પેવર કામ ચાલુ છે 3-4 દિવસથી. મોરબી રોડ ઉપર ગણેશ પાર્ક ને તિરુપતિ પાર્ક સોસાયટી આવેલી છે તિરુપતિમાં, પેવર વર્ક ચાલુ છે 2 દિવસથી. ગઈકાલે જે વિસ્તારમાં સફાઈ થઈ ગઈ હતી, આજે ત્યાં સવારમાં પેવર કરવા માટે ગયા હતા અમારા સ્ટાફ, મૌલિકભાઈ ને એમના આસિસ્ટન્ટ ને બધા. એ દરમિયાન ત્યાં રાત્રે કાલે જે સફાઈ કરી હતી ગઈકાલે, એમાં રાત્રે કોઈ જોડાણ લઈ લીધું હતું વિસ્તારના રહેવાસીએ, એટલે એ ભાગમાં ત્યાં માટી હતી. એટલે સવારમાં પેવર કરવા ગયા ત્યારે એમને એવું કીધું કે આ તમારે માટીમાં તારે ભાઈ ભાણા નથી નાખવાના, આમ કરવાનું. એટલે ભાઈ અમારા મૌલિકભાઈ એવું કીધું કે હમણાં મેટલ આવશે ને એટલે હું કરાવી દઈશ. રાતોરાત ખોદીને તમે કનેક્શન લઈ લીધું છે તો એ વ્યાજબી ન કહેવાય, હું કરાવી દઉં છું. એટલે પછી એની હવે કંઈક બોલાચાલી થઈ હશે. એટલે મને મૌલિકભાઈનો ફોન આવ્યો. હુમલો તો સુરેશભાઈ ડાંગર નામના વ્યક્તિ છે, ત્યાં એમની સાથે મગજમારી થઈ હતી. હુમલો કરવા માટે કોણ આવ્યું તે મારા મૌલિકભાઈને ખબર છે, કોણ શું હતા એ. ત્યાં એ લોકોએ પછી મગજમારી થઈ એમને. એટલે મને એમનો ફોન હતો, હું રસ્તામાં હતો, કે આવી રીતનો પ્રોબ્લેમ થયો છે, હું અત્યારે શેરીમાંથી કામ બંધ કરીને એ શેરીમાંથી બહાર નીકળી જાઉં. તમે અત્યારે બહાર નીકળી જાઓ, હું આવું પછી ભાઈ સાથે આપણે ચર્ચા કરીને કામ કરાવી નાખશું. મીનવાઇલ હું ત્યાં પહોંચું એ પહેલા તેમનો ફોન આવ્યો, મને આવી રીતે મારી સાથે મારામારી થઈ છે અને કામ બંધ કરી દીધું. અત્યારે અમારી માંગણી એવી છે કે એટલીસ્ટ પબ્લિકે પણ એવું સમજવું જોઈએ કે અમે એમના લોકો માટે જ કામ કરીએ છીએ. કોઈ પણ વસ્તુ બને આ પ્રકારની કે
કોઈ વસ્તુ થતી હોય તો એમના પર મારી ઉપર પણ અધિકારી છે, હું એમની ઉપરનો અધિકારી છું. અમને જાણ કરે, કઈ પ્રશ્ન હોય તો અમને જાણ કરવી જોઈએ. આવી રીતે ડાયરેક્ટ કોઈ પણ કર્મચારી સાથે મારામારી કે એવું ના કરવું જોઈએ. આવી અમારી તમારા માધ્યમ દ્વારા પબ્લિકને પણ અપીલ છે કે અમે તમારા માટે જ કામ કરીએ છીએ, તો અમને એવો પણ સપોર્ટ આપો. આજે હવે અત્યારે અમે બધું કામ બંધ કરી દીધું છે ને આગળ પછી હવે જે સોલિડ ડિસિઝન જે કાંઈ આવશે એના પર આગળ કાર્યવાહી કરશે. હડતાલ અત્યારે અમારું કામ બંધ છે. પછી હડતાલ પાડવાનો એવું લોકોને બાનમાં લેવાનો અમારો કોઈ એવો ઈરાદો નથી. લોકો માટે જ કામ કરીએ છીએ. શું બનાવ બન્યો હતો? સવારે તિરુપતિ પાર્ક, અમૃત પાર્કમાં ડામરનું કામ ચાલુ કરવાનું હતું, જેમાં રાતે સુરેશ ડાંગર નામના વ્યક્તિએ રાતે પોતાના ઘર પાસે પ્રાઇવેટ ડ્રેનેજનું કનેક્શન લીધું હોય, ત્યારબાદ ઉપર માટી હોય. તો હું જ્યારે સાઈડ ઉપર સવારે પહોંચ્યો 9 વાગે, ત્યારે તેઓએ કીધું કે આ માટી અહીંથી લઈ લે, પાણા નાખી દે ફટાફટ. પછી મેં કીધું હમણાં નાખી દઉં. ત્યારબાદ તે ગારું દેવા માંડ્યો અને એવું બધું દેવા માંડ્યો. ગારું દીધી એટલે મેં માણસોને બધાને બીજી શેરીમાં જવા દીધા. એટલે ત્યારે તે વધારે ગારું બોલવા માંડ્યો અને તેના એક ભાઈને બોલાવ્યો અને તે પછી હું તો બીજી શેરીમાં વહી ગયો હતો અને બહાર ઊભો હતો. પછી એ ભાઈ આવ્યો અને મને 2 જણા કાટલા પકડી અને શેરીમાં લઈ ગયા અને ટોકા વડે હાથમાં માર્યું. અંદાજિત 4 થી 5. 2 જણા. મૌલિક ટાંક, આસિસ્ટન્ટ એન્જિનિયર. આજે ઈસ્ટ ઝોનમાં સવારે રોડના કામમાં અસામાજિક તત્વોએ આરએમસીના એક એન્જિનિયર ઉપર હુમલો કર્યો છે. એને ગંભીર ઇજાઓ થઈ છે. એના માટેની પોલીસ ફરિયાદ પણ કરી દેવામાં આવી છે અને પોલીસને સાથે સંકલન કરીને એના ઉપર સખ્તમાં સખ્ત પગલાં લેવા પર આવે અસામાજિક તત્વો ઉપર, એવી કર્મચારીઓની પણ લાગણી છે અને એવી રજૂઆત અમે પણ કરવાના છીએ. એવી કોઈ બાબત નથી. ખાસ હું કહેવા માંગીશ કે જ્યારે પણ પબ્લિકના કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રજૂઆત હોય તો એના ઉચ્ચ અધિકારી, ઝોનમાં જે ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર અથવા તો મને એ રજૂઆત કરી જ શકે છે. પરંતુ આવી ઘટનાઓ પાછળ અસામાજિક તત્વો ને જેને આખા વિસ્તારમાં એક રોફ જમાવવું હોય અથવા તો એક પ્રકારનો ભય ઉત્પન્ન કરવાનો હોય, એ પ્રકારે એ કરવા માંગતા હોય છે. એની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે એ સિટી પોલીસ સાથે અમે રજૂઆત કરવાની છે. હુમલાખોરોના ઘરના પાણીના જોડાણ અને કડક કર વસૂલી કરશે મહાનગરપાલિકાના અધિકારીઓ. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર મૌલિક ટાંક પર ભગવતીપરા વિસ્તારના તિરુપતિ પાર્કમાં આજે સવારે સ્થાનિક રહેવાસી દ્વારા હુમલો થતા ઇજનેરોમાં જબ્બર રોષ ફેલાયો હતો અને તમામ ઇજનેરોએ તાત્કાલિક પોતાની કામગીરી પડતી મૂકી કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીએ 250 જેટલા ઇજનેરો એકત્રિત થઈ ગયા હતા અને કમિશનરની કચેરી બહાર 1 કલાક સુધી કડક સુરક્ષાની માંગણી સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ કમિશનર અજય ભાદુને તમામ ઇજનેરોએ રૂબરૂ મળી રજૂઆત કરતા જણાવ્યું કે આ પ્રકારે અવારનવાર કર્મચારી અને ઇજનેરો પર હુમલા થાય છે. આથી આ પ્રકારે જ્યારે જે વ્યક્તિ દ્વારા હુમલા થાય તેને વિસ્તારના રસ્તા, પાણી, ગટર લાઇટ જેવી સુવિધાઓ આપવાનું બંધ કરી દેવું જોઈએ અને આવા માથાભારે વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ. રજૂઆતના પ્રત્યુત્તરમાં કમિશનરે જણાવ્યું હતું કે સૌપ્રથમ આજની ઘટનામાં હુમલાખોરોની ધરપકડ થાય તે જરૂરી છે, જેથી ફરી આ પ્રકારે હુમલો કરવાની હિંમત કોઈ કરી ન શકે. જોકે કમિશનરની આ ખાતરીથી ઇજનેરો સંતુષ્ટ ન હોય તેમ હવે દરેક ઇજનેરો સિંગમવાડી એટલે કે તમામ ઇજનેરો તથા કોર્પોરેશનના જુદા જુદા વિભાગો ભેગા થઈને હુમલો કરનાર વિસ્તાર ઉપર હલ્લો બોલાવી નળ કનેક્શન, મકાન વેરો, ભૂગર્ભ ગટર કનેક્શન વગેરેનું કડક ચેકિંગ કરીને જો કોઈ વસ્તુ નિયમ વિરુદ્ધની હોય જવાબદારો સામે પગલાં લેવાની નીતિ અપનાવી હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે જ્યારે અહીંયા ડામરનું કામ ચાલુ હતું ત્યારે અમારા એડિશનલ એન્જિનિયર શ્રી મૌલિક ટાંક ઉપર હિચકારો હુમલો થયેલ હતો. આ તો સદનસીબે તેમણે હાથ આડો રાખી દીધો જેથી તેમના માથા ઉપર ઘા ન થયો
અને તેમને હાથમાં ફ્રેક્ચર થયું છે. તેમણે ધોરણસરની પોલીસ ફરિયાદ પણ નોંધાવેલ છે અને પોલીસ કમિશનરશ્રીને પણ આ બાબતે રજૂઆત થયેલ છે. અને વારંવાર આવા બનતા બનાવોને કારણે હવે અમારે જાગૃત થવું પડે એમ છે, કારણ કે હડતાલ પાડીએ એટલે એક દિવસ બધાને રજા મળે અને ત્યાર પછી પાછું રાબેતા મુજબ થઈ જાય અને વળી પાછો અમારા સ્ટાફ ઉપર હુમલો થાય. હજી 2 દિવસ પહેલાં જ પણ કંજરવંશી વિભાગમાં પણ અમારા સ્ટાફ ઉપર હુમલો થયેલ હતો, જેથી કર્મચારીઓ જાગૃત થઈ અને આજે આવા જે હુમલા થાય છે તેની સામે વળતો પ્રહાર આપવાનું નક્કી કરેલ છે. અને એના ભાગરૂપે હવે પછી પણ ક્યારે પણ જો કર્મચારી ઉપર હુમલો થશે તો આનાથી પણ ગંભીર વળતા પ્રહારો અમે આપવા કટિબદ્ધ થયેલ છીએ. આજે શું કર્યું આપણે બધે કર્મચારીઓ? આજે અહીંયા કર્મચારીઓ ભેગા થઈ અને એમની જે ગેરકાયદેસર બધી કામગીરી હતી તે અમે કટ કરેલ છે. એમની નળની જે ફરિયાદ હતી તે નળ કનેક્શન પણ કપાત કરેલ છે અને હજુ પણ આ અંગે વિશેષ તપાસ કમિશનર દ્વારા કરવામાં આવશે અને જે પણ ગેરકાયદેસર બાંધકામો કે જે પણ માલુમ પડશે તે પણ દૂર કરવામાં આવશે. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો ચાંદની ન્યૂઝ. રાજકોટની પ્રખ્યાત જલારામ ચીકી દેશભરમાં પ્રસિદ્ધ છે. ચીકીમાં બનતી વિવિધ વેરાયટી માટે રાજકોટની સ્વાદપ્રિય જનતાની પહેલી પસંદ જલારામ ચીકી. અહીં ઉપલબ્ધ છે શીંગ ચીકી, તલ ચીકી, દાળિયા ચીકી, કાજુ ચીકી, મિક્સ ચીકી, સૂકા મેવા ચીકી, રાજભોગ ચીકી સહિત અનેક વેરાયટી. ઉપરાંત નમકીન અને સ્વીટમાં પણ અહીં અનેક આઇટમ હાજર છે. તો રાહ શેની જુઓ છો? આજે જ પહોંચી જાઓ જલારામ ચીકી પર. શિયાળાની ઋતુમાં સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક ચીકીની લહેજત માણવા જલારામ ચીકી એન્ડ નમકીનની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. જલારામ ચીકી ધ પ્રાઇડ ઓફ રાજકોટ. જલારામ ચીકીનું એડ્રેસ છે લીમડા ચોક, રાજકોટ. ઉપરાંત શહેરના સોની બજાર, ઇન્દિરા સર્કલ તેમજ જિલ્લા ગાર્ડન ખાતે પણ જલારામ ચીકીની બ્રાન્ચ આવેલી છે. Welcome to the King Electronics. King. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, એલજી, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, બીપીએલ, સાન્યો, સાનસુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જ્હોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત સીડી, ડીવીડી, હોમ થિયેટર, કલર ટીવી, એલસીડી, ડીશ ટીવી, કાર સ્પીકર, કાર સીડી ડીવીડી સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લાહવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાઇલ, સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે.
MSL શૂઝ શોપ નંબર 4 ગ્રાઉન્ડ ફ્લોર ક્રિસ્ટલ મોલ નાની ટાવરની સામે કાલાવડ રોડ રાજકોટ. ફોન નંબર છે 081 25 61 381. ગોંડલ સરકારી હોસ્પિટલ તંત્ર દ્વારા 65માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજને લહેરાવવામાં આવ્યો હતો. શહેરની સરકારી હોસ્પિટલના પટાંગણમાં 65માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રૂપે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન તિરંગો શાંતિ લહેરાયો હતો. બાદમાં સાંજના સમયે પસાર થઈ ગયો હોય છતાં પણ હોસ્પિટલ તંત્ર દ્વારા રાષ્ટ્રધ્વજનું સન્માન સાથે ઉતારવામાં ન આવ્યું હોવાનું સમાજ સેવક પ્રફુલભાઈ રાજગુરુના ધ્યાને આવતા ડેપ્યુટી કલેક્ટર લિંબાસિયા, સિટી પીઆઈ ચાવડા સહિતનાઓને જાણ કરતા પીઆઈ ચાવડા હોસ્પિટલે દોડી આવ્યા હતા અને હોસ્પિટલ તંત્ર સફળું જાગી જતા રાષ્ટ્રધ્વજને ઉતારી લેવામાં આવ્યો હતો. આ અંગે સમાજ સેવક પ્રફુલભાઈ રાજગુરુએ રોષ સાથે જણાવ્યું હતું કે હોસ્પિટલ અધિક્ષક BM બગડા રાષ્ટ્રધ્વજના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ ઉતારવામાં બેદરકારી દાખવેલ છે. ઉપરાંત તેઓ રાષ્ટ્રધ્વજમાં પણ હાજર ન રહી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉદાસીનતા દાખવી છે. આ ઘટના અંગે ડેપ્યુટી કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યપાલ, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમજ જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. ગોંડલ સરકારી હોસ્પિટલના સત્તાવાળાઓએ રાષ્ટ્રધ્વજને સૂર્યાસ્ત થયા બાદ પણ નીચે ઉતારવા અંગેની ખેવના લીધેલ ન હતી અને એક રાષ્ટ્રનું જે અપમાન કહેવાય એવું એક આ કૃત્ય કરી અને ગોંડલ સરકારી હોસ્પિટલના સત્તાવાળાઓએ એક આવું દુષ્કૃત્ય આચરી અને પોતાની એક ઉદાસીનતાનો નમૂનો પેશ કરેલ છે. જેથી આ બનાવ અંગે અમે અમારા ધ્યાને આવતા પ્રથમ તો અમે ગોંડલ ડેપ્યુટી કલેક્ટર સાહેબને ટેલિફોનથી જાણ કરી અને ત્યારબાદ ગોંડલ સિટી પીએસઆઈ ચાવડા સાહેબને જાણ કરી. જેથી તાબડતોબ બનાવની ગંભીરતા સમજી સિટી પીઆઈ ચાવડા સાહેબ બનાવના સ્થળે ગોંડલ સરકારી હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે પહોંચી ગયેલા, પરંતુ ત્યાં આવી તપાસ કરતા રાષ્ટ્રધ્વજ ફરકતો હોય અને આ બાબતે ગોંડલ સરકારી હોસ્પિટલના અધિક્ષક બાબતે પૂછતા અને તપાસ કરતા તેઓ હાજર ન હોય અને જેથી એક તો મળેલ ન હોય. જેથી આજરોજ સવારે અમોએ ગોંડલ ડેપ્યુટી કલેક્ટર સાહેબશ્રીને તારીખ 27ના રોજ એક લેખિત ફરિયાદ કરી અને તે બાબત ફરિયાદ કરેલ છે અને તે બાબતથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, રાજ્યપાલ શ્રી, ગૃહપ્રધાનશ્રી સહિતના લાગતા વળગતા ઉચ્ચ સત્તાવાળાઓને પણ આ એક રાષ્ટ્રના અપમાન સમી બનાવના જવાબદારો સામે પગલાં લેવાની એક માગણી કરેલ છે અને આ બાબતે યોગ્ય તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે અને જો જવાબદારો સામે સખ્ત નસીહત કરવામાં નહીં આવે તો જરૂર પડે અમે ઉગ્ર આંદોલન કરતા પણ અચકાશું નહીં. રાજકોટમાં મોરબી રોડ પર રહેતા શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોય ત્યારે અક્ષય રામાણી ઘરેથી ભાગી ગયો હતો. રાજકોટના મોરબી રોડ પર રહેતા મહેશભાઈ રામાણી પોતાના પુત્રને છેલ્લા ઘણા સમયથી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોય ત્યારે આજે તેનો બાળક અક્ષય રામાણી ઘરેથી ભાગી ગયો હતો. ચાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન દ્વારા બાળકની જાણ સમાજ સુરક્ષા ખાતા અધિકારીઓને કરવામાં આવતા સમાજ સુરક્ષા ખાતાના અધિકારીઓએ બાળકને શારીરિક ઈજાઓ હોવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. જમુના પાર્કમાં રહેતો મહેશ રામાણી બાળકોનો સાવકો પિતા છે અને બાળકે કામ કરાવતો હતો. બાળકને છેલ્લા 4 મહિનાથી શાળાએ પણ જવા દેતો ન હતો. બીજા બાળકનો પણ કબજો લેવા માટે સમાજ સુરક્ષા ખાતાના અધિકારીઓએ તજવીજ હાથ ધરી છે. આજે બાળક અક્ષય જે નામે આવ્યો છે એની ઉંમર 11 વર્ષની છે અને બાળકના જણાવ્યા પ્રમાણે એના ઉપર જે આ શારીરિક ત્રાસ અને માનસિક ત્રાસ ગુજારવામાં આવે છે એ એના પિતા દ્વારા જ ગુજારવામાં આવ્યો છે. પણ બાળક એમ કહે છે કે આ મારા અપર પિતા છે, ઓરમાન પિતા છે, એટલા માટે કે એના મમ્મી છે એ 2 બાળકો સાથે એના પિતા સાથે લગ્ન કરેલા. એ બાદ એના મધરને બીજો એક સંતાન પણ થયેલું. પરંતુ આ જે 2 બાળકો છે, અક્ષય અને એનો નાનો ભાઈ છે, એ બંનેને એના પિતા દ્વારા ખૂબ જ શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો
છેલ્લા 8 મહિનાથી બાળકને નિશાળે જતો બંધ કરી દીધો છે અને આ બાળકને છેલ્લા 2 માસથી તો ખૂબ જ ત્રાસ આપવા હોવાના કારણે ગઈકાલે આ બાળક ઘરેથી ભાગી અને એક દુકાને પહોંચ્યો અને એને કીધું કે મને મારા પપ્પાએ ખૂબ માર્યો છે, એટલે ડાબા હાથે એને ફ્રેક્ચર થયું છે. આની જાણ દુકાનવાળા ભાઈએ ચાઇલ્ડ લાઇનને કરી અને ચાઇલ્ડ લાઇન દ્વારા એને રેસ્ક્યુ કરી અને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે. ડોક્ટરશ્રીની સૂચના મુજબ એને 2 દિવસ અહીંયા રાખવામાં આવવાનો છે. હું આપને એ જણાવી દઉં કે આ બાળકનો કબજો જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શનના કાયદા મુજબ અમે એનો કબજો લઈએ છીએ અને આ બાળકને જો ઈચ્છે તો એને 18 વર્ષ સુધી અમારી સંસ્થામાં રાખીશું અને સમગ્ર ખર્ચો એ સમાજ સુરક્ષા ખાતું સંભાળશે. બાળક ઉપર શારીરિક ત્રાસ ગુજારવામાં આવે છે એ જો આપ જોઈ શકો તો એના પગે, માથાના ભાગે અને પીઠના પાછળના ભાગે સ્પષ્ટ આપણે એના ઘા જોઈ શકીએ છીએ, ડાઘા જોઈ શકીએ છીએ. અને માનસિક એને ટોર્ચરિંગ એવું કરવામાં આવતું કે તને રેકડીએ કામે મોકલીશ અથવા તને મજૂરીએ કરાવીશ. દર્શક મિત્રો, અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આજે વર્ષ 2014-2015નું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂ કર્યું. મહાનગરપાલિકાના એન્જિનિયર મૌલિક ટાકને મોરબી રોડ પર તિરુપતિનગરના માથાભારે શખ્સોએ માર માર્યો. હુમલાખોરોના ઘરના પાણીના જોડાણ અને કડક કર વસૂલી કરશે મહાનગરપાલિકાના અધિકારીઓ. અને ગોંડલ સરકારી હોસ્પિટલ તંત્ર દ્વારા 65માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના રૂપે રાષ્ટ્રધ્વજને લહેરાવવામાં આવ્યો. સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.